અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ મોકલીને બ્લાસ્ટ કરાવી હત્યા કરવાના પ્રયાસને લઈને મહત્વની અને ચોંકાવનારી વિગતો સામે આવી। પોલીસે આરોપી રૂપેણ સહિત અન્ય 2 આરોપીની ધરપકડ કરી। આરોપી પાસેથી અન્ય હથિયારો પણ કબજે કરાયા। પોલીસની પૂછપરછમાં એ જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી રૂપેણનો પત્નીના ટોણાથી ઇકો હર્ટ થતા તેણે પાર્સલ બોમ્બથી પત્ની અને શાળાને મારવાનો પ્લાન બનાવ્યો હતો। અમદાવાદ પાર્સલ બોમ્બ વિસ્ફોટના મુખ્ય આરોપીની ધરપકડ। ઈગો હર્ટ થતા આરોપીએ બનાવ્યો ખતરનાક પ્લાન। પત્ની શાળા સહિત 3 લોકોને પતાવવાની ઘડી હતી યોજના। ઇન્ટરનેટના માધ્યમથી બોમ્બ બનાવવાનું શીખ્યો હતો મુખ્ય આરોપી। અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં રહેતા અને હાઈકોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વ્યક્તિના ઘરે પાર્સલ બોમ્બથી હુમલાથી ચકચાર વ્યાપી હતી। ત્યારે પોલીસે આ મામલે આરોપી રૂપેણ બારોટ અને રોહનની ત્રાગડ વિસ્તારમાં કાર સાથે ધરપકડ કરી। સમગ્ર ઘટનામાં આરોપી રૂપેણનો પત્નીના ટોણાથી ઈગો હર્ટ થતા તેણે આ ષડયંત્ર રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું। આરોપી રૂપેણ બારોટ ઇન્ટરનેટના માધ્યમથી બોમ્બ બનાવવાનું શીખ્યો હતો, પણ તેણે બોમ્બ બનાવવા માટે 4 થી 5 મહિના સુધી પ્રેક્ટિસ કરી। શાળા, સસરા સહિત 3 વ્યક્તિને મારવાનો હતો। રૂપેણ 12 સાયન્સ સુધી ભણેલો છે અને પોતે લેથ અને વેલ્ડિંગનો જાણકાર છે। પોલીસ જ્યારે આરોપી રૂપેણના ઘરે પહોંચી તો ચોંકી ગઈ। અહીં તો જાણે દેશી બોમ્બ બનાવવાની ફેક્ટરી હોય તેવું લાગ્યું। ઘરમાંથી હથિયારો અને બોમ્બ બનાવવાની સામગ્રી જપ્ત કરાઈ। આ સાથે જ આરોપી પાસેથી 2 જીવતા બોમ્બ, દેશી તમંચો અને કારતૂસ જપ્ત કરવામાં આવ્યા। BDDS અને FSLની મદદથી બોમ્બ ડિફ્યુઝ કરવામાં આવ્યા। આપણને બંનેને પકડી લીધેલા છે। જ્યારે એમને પકડવામાં આવ્યા ત્યારે એમની પાસે એક કાર હતી અને કારની અંદર 2 જીવતા બોમ્બ તથા એક એમની પાસેથી દેશી તમંચો જે હાથ બનાવટનો જે રીપેને જાતે બનાવેલો હતો। બંને બોમ્બ પણ જાતે બનાવેલા હતા। બોમ્બ બંને લાઈવ હતા અને એ BDDS અને FSLની ટીમની મદદથી 3 કલાક જેટલી મહેનત બાદ આ લાઈવ બોમ્બને અમે એને નિષ્ક્રિય કરેલ છે। અમદાવાદના સાબરમતીના શિવમ રો હાઉસમાં બળદેવ સુખડિયાના ઘરે પાર્સલ બ્લાસ્ટ થયો। ત્યારે પાર્સલની ડિલિવરી કરનારા ગૌરવ ગઢવીને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યો। આ બ્લાસ્ટ રોહન બારોટે કરાવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। મુખ્ય આરોપી રૂપેણને પત્ની સાથે વિવાદ ચાલતો હતો। રૂપેણને પત્ની પર આડા સંબંધોની આશંકા હતી। 23 માર્ચે તેની પત્ની ઘર છોડી પિયર જતી રહી હતી। રૂપેણ પેટના રોગની બીમારીથી પીડાતો હતો, તેથી તેની પત્ની, સસરા અને સાળા તેને અવારનવાર નિર્બળ હોવાનો અહેસાસ કરાવતા અને ટોણો માર્યા રાખતા હતા। પરિવારથી એકલું પડી ગયો હોવાથી રૂપેણને માઠું લાગી આવ્યું અને તેણે પાર્સલ બોમ્બથી સાળા, સસરા અને બળદેવને મોતને ઘાટ ઉતારવાનો કારસો રચ્યો। આમ કરી તે પત્નીને એકલતાનો અહેસાસ કરાવવા માંગતો હતો। આ આખી જે ઘટના છે એમાં રીપેનભાઈનું જે માઇન્ડસેટ છે એ ક્યાંક ને ક્યાંક એવું છે કે એનો મેલ ઈગો હર્ટ થયેલો હતો અને એને એવું ક્યાંક ફીલ થયેલું હતું કે આ લોકોએ મારો પારિવારિક જે ઘર છે એમાં ડિસ્ટર્બન્સ પેદા કર્યું। મુખ્ય આરોપી રૂપેણ બારોટ બુટલેગર હોવાનો ખુલાસો થયો છે। તેની સામે બનાસકાંઠાના ભાભરમાં તેમજ મહેસાણાના લાડોલમાં પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધાયેલો છે। વિરેન્દ્રસિંહ ભાટી, GSTV, અમદાવાદ।